આત્મા તમારે હોત ને તો આ દેખા ના ઓટોમેટિકલી બધા શાંતિ આવી ગઈ. હવે છેલ્લે એની મેળે જ શાંતિ આવી ગઈ છે. ભાઈઓ કે બસ ખાવું પીવું ભજન કર્યા કરો. ભાઈઓએ બધાએ કહ્યું કે ખાવું પીવું ને ભજન કર્યા કરો કે છે. ખરું કહ્યું ભાઈઓ બહુ સારા કહેવાય. નહીં તો હુરીએ ચડાઈ કરે. આવો મોટા ભાઈ તમારી લીધે ચાલે છે, તમારી લીધે મોટો ભાઈ પછી હુરીએ ચડે. તમારી લીધે ચાલે એમ કયું ભૂપેન્દ્રભાઈ એટલે હુરીએ ચડે બધું. નહીં તો એમને હુરીએ ચડે નહીં ને. મીઠી મીઠી દવા ચોપડે એના કરતા તાર ભાઈ હારા કે કડવી દવાથી મારે છૂટો થયો. હે કડવી દવા પાવાથી છૂટો થયો. શું કે છે? કડવી દવા પાવાથી છૂટો થયો કે છે. હા કડવી દવા તાર પીવે તો છૂટો થાય, નહીં તો મીઠી હોય તો પી છૂટે નહીં. એટલે કડવી તો બહુ હિતકારી છે એથી એને વિટામિન કહ્યું. કડવીને વિટામિન છે. રમણતા આત્માની બરોબર છે ને. દેહ તો ધર્મ બજાવે. દેહ કે આત્મા રમણતા કરે નહીં. મન નો ધર્મ બજાવે. મન છે તેનો આ ધર્મ બજાવે, બુદ્ધિ એનો ધર્મ બજાવે, અને અહંકાર આત્મા રમણતા કરે. શું કરે? અહંકાર આત્મા રમણ. એ જે પેલો સંસાર નો અહંકાર કરતો હતો તેને બધા આત્મા ભણી ગઈ. એટલે આત્મા રમણતા ઉભી થઈ એ નિરંતર હોય કે કારણ પોતપોતાના ધર્મ છે. બીજું બધું દેહ એના ધર્મ બધા કરે ને દેહનો ધર્મ. સંદાસ ના હોય તો દવા લેવી રાગે આવી જાય ને. તો લોકોએ ભ્રાંતિથી બધા ધર્મને હું કરું છું એમ માન્યું. શું કહ્યું? હું કરું છું એમ માની. મારો ધર્મ છે. સંદાસ જવું તે મારો, ખાવું જવું મારો, પેટમાં દુખ્યું તે મારો ધર્મ. પેટમાં દુખી કઈ આત્માનો ધર્મ હોતો છે? એ દેહનો ધર્મ જ છે. દેહનો ધર્મ બહુ આનંદ રહેતો છે. બહુ આનંદ છે. તમારી જે આપણે જ્ઞાન આપવાનું નક્કી કર્યું છે. અપાયું નતું પણ બધાનું દબાણ છે એટલે પછી નક્કી કર્યું છે 2 રૂપિયા એકાદ દિવસ જ્ઞાન આપીશ બધા. લોકો હાથી રીતે માને છે. હાથી રીતે પોતાનું માનો છો? કેવી રીતે માનો? વ્યવહારિક રીતે નાટકી મારું છે એમ કે, પણ મારું છે એવું બિલીફમાં ના હોય. બિલીફમાં ના હોય. હા ના તો બધું આ શેઠ છે મારું કે બસ મારું બિલીફમાં ખરું. એ જ મોટી ભૂલ ને. જો આગળ પોતે મારું કે છે તો બિલીફમાં એવું છે, હું કે છે તો બિલીફમાં એવું છે. શું નામ છે? બાહુભાઈ કોઠારી. બાહુભાઈ કોઠારી. હું બાહુભાઈ કોઠારી. તમે એમ બોલો કે હું હરિચંદ્ર છું, પણ તમે બિલીફમાં ના હોય હું હરિચંદ્ર છું. અને તમે બાબી કોઠારી બિલીફમાં હોય. નહીં, એ રોંગ બિલીફ છે. રોંગ બિલીફ. તમે ખરેખર બાબી કોઠારી નથી, આ તો નામ છે તમારું. તેને તમે ખરેખર માની લીધું કરશો. શ્રદ્ધા બેઠેલી છે ને તમે શ્રદ્ધા બેઠેલી છે ને બાબુ છે. તો શ્રદ્ધા બેસી બેસી ક્યાં જાય છે શ્રદ્ધા? લોકોએ કહ્યું ને માની લીધું. કોઈ નામ પાડ્યું ગમે તે ઘેર ગયા આપણે સત્સંગ યાદ આવ્યો તો એમ કેટલા ફરી આવ્યો. અહીંથી પાસ જીવડા થવાના, માળા મત જીવડો થવાના. ધક્કો માર્યો જાવ એટલે ધક્કો માર્યો એટલે પેલો મને તો ખોટો લાગ્યો, પણ ચોપડી વાંચ્યા પછી મને શાંતિ આવી ગઈ. ભાઈઓ હિતકારી કહેવાય. આ બધા ધક્કો માર્યો ને ભાઈઓ હિતકારી કહેવાય. બહુ સારું કહ્યું તમે. રસ્તે કાઢ્યા ખેતી કરી પાન ના આવે. પેલા મોટા ભાઈ કર્યા કરે અને આપણે ખેતી કરી ભરી દઈએ. અને છેવટે લાકડા કાઢે બધા. છેવટે નાનામી કાઢે ના કાઢે? કાળે ખુશી એમ રાજી ખુશી થઈ એમ. પછી લાકડા અમે ઉપર આ સંસારનું ધરવૈયું આ છે. વગર કામના આ તો ખાલી મોહના જથ્થા છે. માર ખાખા કરે. મોહ ઉડાડી ગયેલો ને. હા, આપણો મોહ ઉડી ગયો. ઉડી ગયો ને. હવે તો જે ભગવાન જેવી રીતે રાખે એ ઠીક માની લેવું છે. બહુ મોટું પૂર્ણ હતા એ દેખાય. દેખાય ના દેખાય તો ના દેખાય. તમે એટલું દાદ દેખાડે પણ ચશ્મા નંબર જ 15 હોય એટલે શું કરે? વધારામાં ખેતી કરતા 200-250 માણસ કેવું થઈ ગયું.
રસ્તામાં રોજ જેવું થાય ને તે એક કાકા આવ્યા હતા તે શ્રીનાથ ના હતા નાથ જાણતા નથી એ બહુ હૃદય કાંઠે ફર્યો જ કે હા બ્રાહ્મણ હતા દાદા? કામ કર્યા જ તમે ફાવે એ કરો આપણે આપણી ચેતિન ચાલુ ચેતિન ચાલુ થયું એમ મજામાં છે કે આ કાળમાં તો સુખનો ભોગવટો તો કોક સુખ ના ખાસ કરી ભોગવટા અત્યાઘાત થાય તેવી થાય રાજ્યમાં લોકો મને પેલું સૂત્ર બહુ ગમ્યું તમારું, ચિંતા કરવી એ પાપ છે. એ સૂત્ર મને બહુ ગમ્યું. બનાવી કરવાનું એવું છે ને કે માણસ બે ખોટો ખાય છે એવું ના કહું છું, બે ખોટો ના ખાશે. તો વરસાદ ના આવે તો એની ચિંતા કરે ખેડૂતો, પણ ચિંતા કરવાથી જો ખેતરમાં પાકતું હોય તો ચિંતા કરે કામ. આ તો ખેતરમાં બધું પાકવાનું નથી, એ તો કોટ જવાની ચિંતા કરે બે કોટ પણ થાય, બે કોટ પણ થાય. જગત આખો કેટલી ખોટો ખાય છે? બે કોટ ખાય. એટલે હું એમ કહું એક કોટ ખાવાનું જવાની છે, પાછી બીજી કોટ આપણે જોડે પાછી રાખવી એ વસ્તુ સાચી સાચું છે. કેટલી ખોટે હોય છે? એક ખોટ ના ખવાય દાદા. ગજુ કપાય તો ખોટ એ એક જ ખોટ. એ તો ગયા પછી ઉપર ટીકા આપડે પહેલા વાગે મળી જાય એટલે આપડે ભાઈને નોકર પૂછ્યું કે દાજો નથી નોકર આપ્યાથી રાખ્યું હોય આપણે ગાળો પડશે આપણે આવું પૂછીએ શાંતિ લાગે ને છે એટલે બે ખોટ ના થતી છે. પહેલા એને ભાગ્યા નથી કોઈ માણસ નાનું બાળક પણ નાના છોકરાને કહું છું ઘણા બે વારના છોકરા ને તેને કહું ત્યાં આપી સીધા બહાર નાખ્યા ત્યાં ખબર ચલાવે અમારા બૂટ દેખાવ કે પેલા બૂટ બહાર નાખ્યા તારે ખબર ચલાવે નાનો છોકરો સમજે છોડે જ નહીં હતી માટે ફોડે છે બીજો કોક ફોડે છે બીજો કોક ફોડે છે ને માથે આવવાનું વિચાર નિમિત્ત એને ટીડકાઈએ તો 5 ફૂટા તો છઠ્ઠો જાણી જોઈને ફોડી નાખે. એને જો ટીડકાઈએ નોકર ને તો 5 ફૂટા હોય છઠ્ઠો બાકી રહ્યો તો તે ફીર દે લે તારે મારું આરોપી નથી, ખેડૂતે આરોપી નથી, સમજ પડે ને? ખેડૂતે આરોપી નથી, એ આપણે ભૂલ કરીએ ને તે આપણે દોષ. ખેડૂત કોઈ આરોપી છે નહીં. આપણી જ ભૂલને લઈને બધું આ જેટલો ભોગવટો ઊંધો છે ને તેટલો આપણો જ છે. કોઈ આરોપી છે જ નહીં. આપણે અવરી દ્રષ્ટિ ચાલે તારા ધણી નું આમ થાય તારા ધણી નું આમ થાય એવી ગાળો દે ખરા ગાળો શું ગાળો દે તમે જો એવી એમ એ ધણી રોકતો હોય પછી હું આ તો શોધખોળ પેલા તમારા નોકરની શોધખોળ છે તું બસ મારી નોકર એમ બોલે કે તારા ધણી ખો થાય તારા ધણી આમ થાય તારા ધણી પછાઘાત થાય એવું બોલે નોકર બોલે ત્યાં બધા શેઠો બસ બોલે માલિક જ બોલતે ભાન જ નથી કશું ભાન જ નથી. આ કોને ગાળ પહોંચે છે એ પછી ભાન ભાન છે એ બોલતા છે હે અરે કેમ કે આ બધી ઊંધી સમજણો ચિંતા કરવાનું બંધ કર્યું ને બંધ કરી દીધું. સારું કર્યું. બે ખોટ તો ના જ થાય ને એક જ એક ખોટ એક ખોટ કરી આખું જગત બે ખોટ કરી છે. એક જે દવાની ખોટી તો એમાં તો આપણો ચાલ ચાલ જ નથી પણ નથી આ બીજું પાછી એની પાસે ખોટ બે ખાલી એની કોને તમે કેટલી ખોટ કાઢો? આમ તો એક ખાઉં છું પણ કોઈ વખતે બીજી એક ખવાઈ જાય એમ પણ આમ એક ખાઉં છું સામાન્ય રીતે. ભાવના તો કરે કરી ને કે બે દી નથી ખાલી ખાતા નથી ભાવના છે એટલે બહુ થઈ ગયું. હા આટલો માર ખાતો તો મનુષ્ય માત્ર છે ને નથી ખાતું. આટલો માર ખા કરે છે ઘરનો બહારનો આટલો માર ખાય કુદરતનો માનવીય ધરપત નથી થતી.
પોસરા થયેલા દેખાય કે બધા તો પોસરા થતા નથી પડીને પાછળ ફરી ચિંતા ને ચિંતા જ. ફરી પાછી ચિંતા ને ચિંતા જ કે છે. પોસરા થઈ ગયો છે ને પોસરા થઈ માર ખાવા નહીં માર ખા કરે મારી પોસરા કરે જોયું ને ભાઈ કે તમને મારા ભાઈએ મારી પોસરા કરે આપણું ભૂલ હોય તો પોસરા કરે કોણ પોસરા કરે બેઠા તો કશું થાય નહીં એટલે ધીમે ધીમે જરા ખાવા મળ્યું પછી એ જરા ઘસા એટલે પાણી રેડી દીધું જોઈ લીધું પાછળ વાર જોઈ લીધું કે શું કર્યું આ પાણી રેડી ભાઈ તમે કેમ મીઠું વધારે મીઠું વધારે હતું પાણી ઓછું હતું પાણી ના રેડાય તે ઘડી બગડી ગઈ તો કે છે ઉપર હેરેડ ના ચૂલા પર હા ચૂલા પર પવિત્ર પાણી રેડે નીચે અપવિત્ર આ એનો એ દખો છે શું ચૂલા પર પાણી રેડે નીચે ના રેડાય કે દાદા બધી આ સમજણની નોંધ છે છેવટે લાકડામાં જવાનું સર્વે જો લાકડાનું હોય તો આ ચા હારું કોઈને દુઃખ થાય એવું વર્કી કરીએ જો સર્વે લાકડાનું જ હોય પછી ભલે ને દરેક પ્રકારને પેલા લાકડા મળ્યા છે પાકમાં ચંદન મળે એમ હા પણ તે સર્વે જો આ હોય તો પછી કોઈને શું દુઃખ દઈ શું કાઢવાનું આપણે દુઃખ ખબી લેવું જોઈએ શું કરવું નહીં દુઃખ કોઈ દઈ જાય તો ખબી લેવું પણ કોઈને દુઃખ દઈને પોતે સુખી થાય એવું ક્યારે ભલે નહીં ના બને સર્વે વાત છે પાછું લાકડાનું ખંભાતમાં એવું નહીં સર્વે પીઠા બધે લાકડાના પીઠા બધે કોઈને સગવડ ના મળે કોઈને કોઈ પુરસારી હોય તો પણ સુગંધ કઈ હવે કોઈ જીવણ છે એ તો હા જેને સુગંધ નાખનાર એમને સુગંધી આવે બીજા ના એને નહીં ના એ મૂળ માણસને હોય તો કઈ ગયા ગયા છે એક માણસ બંધારી કહેતો હતો કે આત્મા કેવો છે થોડો અણહાર તો આપો કે છે સંસાર આ ગાડી ચાલતી હોય આપણી કાર ચંદ્ર હોય ગાડી ચાલતી હોય તો રસ્તામાં લાઈટ બંધ થઈ ગઈ છે આગળની લાઈટ બંધ થઈ ગઈ થાય નહીં તો પછી ગાડી ચાલતી હોય તેમાં એને કશું જ થાય નહીં ગુજારો ના થાય કારણ કે આગળ જે જીવડા હોય છે ને એ ગાડીના અથડામણથી કેટલા મરી જાય રાત્રે પણ પેલાને કશું ગાડી ના થાય પણ જો લાઈટ થાય તો એને ખબર પડે તો બહુ જીવડા થાય છે ત્યારે મારે લાઈટ રીતે ખબર પડતો પહેલા નતા મળતા આ લાઈટ થાય પછી મળે છે પહેલા શું પડતો હતો આ જગત ને જેટલા લોકોને ખબર નથી ને એને અંધારું છે ફોરેન વાળી એમની કઈ ખબર જ ના હોય આપણે અહીં લાઈટ છે હિંસા વાળા થયા ત્યાંથી થયા લાઈટ તો જેટલું લાઈટ ને એટલો હિંસા વાળા હોય એટલે લાઈટ એ આત્માનું લાઈટ જેટલું પ્રગટ થયું એટલો અહિંસા વાળો થાય ખબર પડે ને હવે લાઈટ પાછું કેવું છે કે અહીંથી આગળ જાય તો પછી માંદરાની ખાડીમાં લાઈટ પડે તો એ લાઈટ ગંધવાળો થાય કે ના થાય માંદરાની ખાડીમાં લાઈટ પડે તો ગંધવાળો ના થાય કેમ આપણું દુર્ગંધ આવે છે લાઈટ ગંધવાળો ના થાય લાઈટને કાદવ વડે ખરો કાદવ ખીચડી પછી વડે ને કાદવ નડીને જાય લાઈટ પાણી નડે કાદવ નડે તો પછી એને કાદવ વાર ના થાય ને તો આ જો લાઈટ આ લાઈટ આવું જો શું કશું વળતું નથી તો પેલો પ્રકાશ ને જોવે છે દુનિયામાં કશી જ ચીજ વળતું નથી શું એવું ફૂલ લાઈટ પડતી એવું જ્યોતિષ એવું છે જ્યોતિષ નિરંતર અસ્તંગ નિરંતર નિર્લેપ આ લાઈટ માં અડતું નથી નહીં આપણી લાઈટ ગંદવારી કાદવારી ના થાય ને કાદવ અડીને જાય તો ના થાય એ જોયેલું નહીં મને લાઈટ કાદવ ને અડીને જાય પાણી નડી જાય તો ભીજાય નહીં આ શિયાળા પવનમાં જાય તો ઠંડો એને હિમ ના લાગે હિમ લાગે નહીં એને પછી વળે એવું પેલું લાઈટ છે